स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै सद्गुरुभ्यो नमः। ॐ नमो भगवते वासुदेवाय। वंशी विभूषितकरान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलातरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोल श्री द्वारिकाधीश की हर्षिद्धि मात की जय। मोवेश्वर महादेव की जय। वाछरा दादानी जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम नु संकीर्तन करिए। मेरो राधा रमण हरि बोल। 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 मेरो
राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल। 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 मेरो राधा रमण 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 हरि बोल हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल। मेरो राधा रमण 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 हरि बोल। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं
कंठे च मुक्तावली गोपस्त्री परिवेशितो विजयते गोपाल चूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् बोल्य गोवर्धन नाथ की जय मोवेश्वर महादेव की वाछराडानी हर्षिद्धि मात की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परम कृपाळु परमात्मा મોવેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગઈકાલે આપણે અતિ આનંદ ઉત્સવ હરખ અને ઉલ્લાસથી નંદના આંગણે કન્હૈયાનો જે જન્મ થયો છે એનો ઉત્સવ આનંદથી ઉજવ્યો છે। આપ સૌનો હરખ, આપ સૌનો આનંદ અને આપ સૌનો પ્રેમ જોઈ અમને પણ ખૂબ આનંદ આવતો હતો, કારણ કે આમાં ઘણા એવા છે કે જે હાલી માંડ માંડ હગે છે એ રાસ લેતા હતા કાલે, એટલે એ એક હરખની વાત છે, આનંદની વાત છે બાપ। નજર પડે ત્યાં સુધી માણસ જ હતું કાલ તો, અને ભગવાનના પ્રાગટ્યની એનો હરખ કોને ના હોય। અહીંયા જે કોઈ પણ બેઠા છે આમાં કોઈનો વ્યક્તિગત પ્રસંગ નથી, તેમ છતાં પણ બધાએ એક સાથે મળી અને પોતાને આંગણે પોતાને ઘેર ભાગવત ચાલતી હોય અને પોતાને ત્યાં કૃષ્ણનો જન્મ થયો હોય એ ઉલ્લાસથી બધા રમતા હતા કાલે। જય હો। પોતાના ઘરનો પ્રસંગ સમજી અને બધાએ ગઈકાલે ખૂબ આનંદ કર્યો। હવે આજે કથાને આગળ નહીં વધારીએ, એટલામાં ને એટલામાં આપણે ભ્રમણ કરશું, પરંતુ ભગવાનના પ્રાગટ્યની જે અમુક ચર્ચાઓ અને જે ગહન વાતો છે એના ઉપર આપણે થોડા વિચારધારાઓ કરશું। પ્રથમ વાત તો એ કે ભગવાન જન્માષ્ટમીની મધ્યરાત્રિએ જન્મ્યા છે, એટલે જન્માષ્ટમીને દિવસે, આઠમને દિવસે ઉત્સવ ઉજવવામાં નથી આવ્યો। ભગવાનનો જન્મ રાતે થયો હતો, ખબર બીજે દી સવારે પડી હતી ગોકુળમાં બીજે દિવસે, એટલે નવમીને દિવસે ભગવાનનો જે પ્રાગટ્યનો રાસોત્સવ છે એ નવમીને દિવસે કરવામાં આવ્યો હતો, કારણ કે રાતે તો કોઈને ખબર જ નહોતી આજે રમવું છે, આજે રમ્યું, હાલો બીજું હા તે રમ્યું, એમાં
પછી કંસના કાળાગ્રહની અંદર ભગવાને જન્મ તો લીધો છે, પણ એ કાળાગ્રહની અંદર ઈશ્વર જ્યારે જન્મ લે છે, જન્મ લેતાની સાથે બાળાસાદ નથી કરતા. અહીંયા તો રામજીએ બાળાસાદ કર્યો હતો. સુન વચન સુજાના રોદન ઠાના. રોદન કહેતા રડવું, ઠાના એટલે કે સ્વીકાર લીધો એમ. સુન વચન સુદાના રોદન ઠાના કોપ બાલ સુર ભૂપા. સુર કહેતા દેવ, બાળકના રૂપની અંદર દેવ જ્યારે પધાર્યા ત્યારે તુરંત રોવા લાગ્યા છે, કારણ કે ત્યાં રામજી વિચારે છે કે અહીં દાસીઓ આપણને રડશું તો ખોળામાં તેડી તેડીને પછી આપણે છાનો રાખવાના પ્રયત્ન કરશે, આપણે ચાગલો કરશે. જેમ બાળકને વધારે ચાગલા કરીએ ને એમ વધારે રડે, કારણ કે એને ખબર છે કે આપણે જેમ વધારે રડશું એમ વધારે લાડ લડાવશે. એટલે એ થયું. પણ અહીંયા તો કંસ છે એ ત્યાં તલવાર લઈને બેઠો હતો કે આવે એટલે મારી નાખું, આવે એટલે મારી નાખું. પ્રથમ વખત જ્યારે પરમાત્મા એ મહેલની અંદર પ્રગટ થયા હતા, જન્મ લીધો એ પહેલા દેવકીને ને વાસુદેવને દર્શન, ચતુર્ભુજધારી ભગવાન, શંખ ચક્ર પદ્મધારી ભગવાન, ચતુર્ભુજધારી ભગવાન, દેવકી અને વાસુદેવે સ્તુતિ કરી હતી. હવે સ્તુતિ કરે છે ભગવાન કે હું તમારી સ્તુતિ સાંભળવા નથી આવ્યો, હું તો તમને સંકેત આપવા માટે આવ્યો છું કે મારા જન્મ પછી કરવાનું શું છે. નંદને ઘેર જજો. જોજો અહીંયા પણ આપણા સાહિત્યકારોએ બહુ સરસ એક મુદ્દો મૂક્યો છે કે કૃષ્ણ અને સુદામાની જે મિત્રતા છે એના દાખલાઓ આ જગતમાં અપાય છે. હા, ભગવાન ધીમે ધીમે પૂછતા જાય ને કૃષ્ણને પ્રશ્નોના જવાબ સુદામા ધીરે 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 આપતા જાય. બરસો સે બિછડે દો મિત્ર યાજ સન્મુખ હૈ, દોનો में दर्शनों की याचना पवित्र है, मिलने में ललक भी है, मिलने में झिझक भी है, बालपन के साथियों की दशा कुछ विचित्र है. સુદામા અને કૃષ્ણના જે મિત્રતાના જે દાખલાઓ છે આજે પણ અપાય છે. વ્યવસાયમાં શું કરે, કેમ કરી જગ વિચરે. સુદામાને પૂછે છે કે તું વ્યવસાય શું કરે, તારો ઘર પરિવાર કેમ હાલે. ત્યારે સુદામાએ કીધું છે સ્વામી ત્રિસંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. હે પ્રભુ, 3 ટાઈમની સંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું, ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે. ત્યાં તો સમય પૂરો થઈ જાય, પછી કઈ વધે તો કઈક કરો ના ડાવડો. તારો પરિવાર કેમ કરીને પોસાય છે. સુદામો એક શબ્દ નથી બોલતો. કીડીને કણ, હાથીને મણ, જો તમે દેવા બંધાણા હોય તો મારો પરિવાર એ ખુશી છે, આનંદમાં છે, હરખમાં છે. આ મિત્રતાના દાખલા દેવાના છે, પણ એનાથી એક ગાઢ મિત્રતા છે નંદ અને વસુદેવજી. એ ગાઢ મિત્રતા કહીએ છીએ તો કે એણીએ પોતાના સંતાનોના હાટાપાટા કરી નાખ્યા. આણે એની દીકરી આને દઈ દીધી અને આને એનો દીકરો આને દઈ દીધો. આથી વધારે મિત્રતા બીજી કઈ હોય. વસુદેવજીએ એનો દીકરો દઈ દીધો છે અને નંદે એની દીકરી આને દઈ દીધી છે. જ્યારે આને તો ખબર હતી કે મારો કનૈયો ગોકુળમાં જઈ અને જીવવાનો જ છે, જ્યારે આને એ ખબર હતી કે મારી દીકરી ત્યાં જઈને મરી જવાની છે. કારણ કે પેલો કંસ એને મારી નાખવાનું છે ને, એને વાતની ખબર હતી કે મારી દીકરી તો ત્યાં જઈને મરી જવાની છે. એટલે સુદામા અને કૃષ્ણ કરતા પણ ગાઢ મિત્રતા આ કૃષ્ણ ભગવાનમાં જે મિત્રતા આવી ને પિતાના લોહીમાંથી આવી છે.
સંસ્કારમાં નંદજીએ મિત્રતા નાખી છે અને વાસુદેવજી એની અંદર એ મિત્રતા એના લોહીમાં છે, કારણ કે નંદ અને વાસુદેવ એ બે તો પાકા મિત્ર. આ દીકરો મૂકી આવે છે, ત્યાંથી દીકરી લઈ આવે છે. ઓલાને ખબર હતી કે મારી દીકરી જીવવાની નથી, જ્યારે આને તો ખબર છે કે મારો દીકરો જીવવાનો છે, તેમ છતાં એ બંને એકબીજાની પાસે સંતાનોના અદલા બદલી કરી નાખે છે. આ પહેલો મુદ્દો. આ બંનેની મિત્રતા કરતા આ બંનેની મિત્ર, આમાં તો વૈભવની લેવડ દેવડ થઈ છે, આમાં સંતાનોની લેવડ દેવડ થઈ છે. અહીંયા તો ભગવાને સુદામાએ ભગવાનને 3 મુઠ્ઠી તાંદુલ ના દીધા છે, જ્યારે અહીંયા એકબીજાના પેટના કાઢીને જણેલા દીકરા દઈ દીધા છે. તો મિત્રતા કઈ પાકી વધારે? આ રીતે છે. જમનાજીની અંદર જ્યારે પ્રવેશ કરે છે એ પહેલા તો બ્રહ્મને પોતાના મસ્તક ઉપર બેસાડ્યા છે, એટલે ગઈકાલે ઓછા સમયને કારણે વધારે વિસ્તાર નહોતો કર્યો. પણ જ્યારે જ્યારે તમે ભગવાનને તમારા મસ્તક ઉપર ધારણ કરી લ્યો છો એ પછી તમને આ જગતના બંધનો ક્યાંય નડતા નથી. એટલે ભગવાનને જેવા માથા ઉપર ધારણ કર્યા ને એટલે જગતના બંધનોને ખોલવા ન પડ્યા, કંસની બેડીઓને ખોલવી ન પડી, જેલના દરવાજાને ખોલવા ન પડ્યા, સૈનિકોને સુવડાવવા ન પડ્યા, એ બધા હોઈ ગયા. હવે એક વાતનો એ વિચાર કરીએ કે ભગવાન રાત્રિએ જ શું કામ પસંદ કરી? જો રાતે બધાને હુવડાવી શકે તો દિવસ નહીં હુવડાવી શકતા હતા, રાતે તાળા ખોલાવી શકે તો દિવસ નહીં તોડાવી શકતા હતા. અને વરસાદનો સમય છે એટલે તમે જોજો, આપણે બધા ખેડૂતના દીકરા, આપણને જાજો અનુભવ છે. વરસાદ દિવસ કરતા રાતે વધારે હોય. હા, એ તો અહીંયા તો ઠીક છે કે વરસાદ ને એવું કઈ હતું નહીં, અને કાનુડો જેને બનાવ્યો હતો એની ઉપર દેશે, અને કાનુડો એ કાલ કઈ લાગતો હતો. હા હા, વારી જાઉં. એ વાસુદેવજી છે એ ત્યાંથી જે દર્શન કરાવીને આવતા હતા, અને પછી એના ઉપર શેષનાગ તરીકે ત્રાંબાના નાગ મૂક્યા હતા આપણે. પણ જો એવું કહેવામાં આવે કે અહીં તળાવમાંથી 2 ખાચા નાગ લઈ આવશું અને એ ટોપલા મૂકી દેવું, પછી હાચા નાગ ફેણ ચડાવીને ઉપીએ તો કોઈ માં એના દીકરાને કાનુડો થવા દે. અને હાચી નદી બનાવવાની છે ને એ નદી જમનાજી કરીને પછી વાસુદેવે એમાંથી નીકળવાનું છે, અને પછી ઉપરથી વરસાદ વરસાવવાનો છે, તો કોઈ વાસુદેવ આ પાડે? આ તો એ જ કરી શકે, એને તો પગે લાગી શકાય, એની જેમ જીવવું ને એ બહુ અઘરું છે. એનો જે ફોટો છે ને એને ફોટાને પગે લાગે ને જીવનને સંતોષ માની લેવાય, બાકી એના જેમ જીવવું એ બહુ અઘરું છે. એના પ્રયત્ન ન કરાય, ભગવાન કહે ને એમ કરાય, ભગવાન કરે એમ ન કરે. જમનાજીમાં જેવા સ્પર્શ અંદર જવાનું જેવું જ્યાં થયું છે, ત્યાં જમનાજીના મનની અંદર વિચાર આવ્યો છે કે આજ મારો ધણી આ પૃથ્વી પર અવતારને ધારણ કરે છે, યમરાજાની બેન છે. યમનાજી એ યમરાજાની બેન છે. અચ્છા, એક યમ બીજ આવે છે, તમને ખ્યાલ હોય તો. આ યમ બીજ છે ને એ એવી બીજ છે કે જે દિવસે યમરાજા એના ગુનેગારો હોય ને એને સજા માફ કરે છે, એવું કંઈક કહેવત છે. આ દિવસે યમુનાના કિનારે બેન ને ભાઈ બંને સાથે એમાં સ્નાન કરે છે, એટલે બહેનના કહેવાથી એના ભાઈના પાપો નાશ પામે છે. યમ એને દુઃખ નથી આપતા. ભાઈ બીજ એટલે આજ પણ યમુનાના કિનારે જ્યારે આ યમ બીજના દિવસે હાજરમાં હોય છે ને લોકો, ત્યારે જો એનો સગો ભાઈ હાજર ન હોય ને તો એ દિવસે આજુબાજુમાં જે કોઈ પણ પુરુષ દેખાય અને એનામાં ભાઈનો ભાવ જાગે એટલે એને ભાઈ બનાવી લે છે, અને પછી બંને બેન ભાઈ એકાબીજાને સ્નાન કરાવે છે જમનાના પાણીથી. અને પછી આંખની નજરનો વ્યવહાર હોય ખાલી, કોઈ દી ક્યાંય મેળા ના હોય, ઓળખા ના હોય, આંખની નજરનો વ્યવહાર હોય ખાલી, અને એ વ્યક્તિ આજીવન બેન ભાઈના સંબંધ નિભાવે છે. આમાં બને છે એવું, યમુનાજી એક વખત યમને ઘેર ગયા. હવે યમને ઘેર ગયા ને એટલા માટે થઈને એ સમયે યમરાજા એના જે પેલા ગુનેગારો હોય એને સજા આપતા હતા.
અને ગુનેગારો હોય એને સજા આપતા હતા. એટલા માટે થઈને યમનાજી જોઈ ગયા, યમનાજી ડરી ગયા. ઓહો હો હો, યમરાજાને કે આવી બધી સજા, આવી બધી ક્રૂરતા, અને એ મારો ભાઈ થઈને આવી ક્રૂરતા દર્શાવે, જા આજથી હું તાર ઘેર નહીં આવું. એટલે યમજીએ કીધું એ એવું ન હોય બેન, આ મારું કર્તવ્ય છે, આ મારું કામ છે, આ મારી નોકરી છે, કરવી પડે. હું ગુનેગારોને સજા આપું છું, અંદર ક્રૂરતા નથી. એને જ્યાં સુધી સજા નહીં આપું ત્યાં સુધી એને સમજાશે નહીં, તો આ જગત સુધરશે કઈ રીતે? પણ એ જે હોય, પણ તું આવી સજા કરે ને મારો ભાઈ થઈને આવા કામ, આપણે કઈ કરો. ઘણી માતાઓ અને બહેનો ના એ જે કહી કે રોટલો અડધો ખાઈ લેવો, ટિફિન લઈને કામે વહી જવાનું, પણ પોલીસ વાળું થવાનું થતું નથી, વકીલ બનવાનું થતું નથી, ડોક્ટર બનવાનું થતું નથી. ઘણા માતાઓ એવું કહેતા હોય કે એ ગમે એ નોકરી લેજો પણ પોલીસની નોકરી આપણે ના જોઈએ એવું. હા, ઘણા માતાઓ કહેતા હોય. એટલે યમરાજાએ કીધું કે અરે બેન, મારી તો આ ડ્યુટી છે, હું તો નોકરી કરું છું, ભગવાને મને આ કામ જે સોંપ્યું છે એ કર્મ હું કરું છું, એ જે હોય. પણ આપણે આ કંઈ કરવાનું થતું નથી. હું જો આવી રીતે ત્યાં સજા આપી તો હું તારા ઘેર નહીં આવું. યમરાજા કહે પણ અરે બેન, એવું થોડું હાલે. પછી બંનેની વચ્ચે વાદ વિવાદ, એ તો બહુ લાંબી ચર્ચા છે, પણ પછી વચ્ચેનો રસ્તો નીકળો. એક બીજનો જે સમય, એને યમ બીજ કે યમના બીજ કે એવું કહેવાય. અને એ દિવસે બેન ને ભાઈ જે જમનાજીમાં સાથે નાઈ, એના પાપ કર્મોને યમરાજા માફ કરી દે છે, એવું કીધું છે. એ દિવસે યમનાજીમાં સ્નાન કરવાનો બહુ મહિમા છે. હવે યમનાજી કે હું અહીંયાથી નીકળું અને મારો ધણી અહીંયા મારી પાસે તે વયો જાય ને હું એના ચરણ સ્પર્શ ના કરું તો ગજબ નો કહેવાય. ભગવાન ઉપર બેઠા બેઠા ટોપલામાં વિચાર કરે, આને ચરણ સ્પર્શ કરવાની પેઢી છે અને મારા પિતાજીને હાલવામાં તકલીફ પડે છે, દાઢી સુધી પાણી પહોંચી જાય ને બહુ હેરાન કરે છે. અને પછી ભગવાને એમ થયું કે હવે થોડોક પરચો દેખાડવો જોશે. અને પછી ભગવાન થોડાક ટોપલાની બહાર નીકળે, અને થોડાક ટોપલાની બહાર નીકળીને યમુનાજીને એક લાત મારે તો યમુનાજી સીધા નીચે પડી જાય. વાસુદેવને રસ્તો આપી દે છે. આ દસમ સ્કંદની એક એક કથાઓ ઉપર ભાગવતકારોએ બહુ ચર્ચા કરી છે. કીધું છે કે ભગવાન યમુનાજીને ખીજાણા કે તને ખબર નથી પડતી આ તારા થાનારા સસરા છે, એની સામે તારે શાંતિથી લાજ કાઢીને રહેવું જોઈએ, તને એટલી ભાન ન પડે. ભગવાન ખીજાણા, યમુનાજીને ક્રોધથી ખીજાણા છે. પછી જમનાજી શાંત થયા અને પછી તો પેલું શું છે કે પછી તો મેઘરાજાને એમ થયું કે મારે ભગવાનના દર્શન કરવા જવું છે, અને એનાથી બચાવવા માટે સ્વયં શેષનાગ અંદરથી બહાર નીકળે છે અને પછી શેષનાગ એની રક્ષા કરે છે. વાસુદેવને ડર નહીં લાગ્યો હોય ત્યારે પછી પાર કરે છે. જશોદાજીને તો ખબર નથી કે એની એક બાળકીને જન્મ દીધો છે. રાત્રિના સમયે એ દીકરીને ત્યાં લઈને આવે છે, ભગવાનને ત્યાં મૂકી દે છે. એ જશોદાજી પોઢિયા પલંગમાં ને જશોદામાં પોઢિયા પલંગમાં ને પછી પધરાવ્યા શ્યામ સુંદરાય રે વાલા તારું વન રાવણ સોહામણું કાના તારું ગોકુડિયું છે ગામણું. અરે કાના તારું ગોકુડિયું વાલા તારું વન રાવણ સોહામણું. અરે વાલા તારું વન રાવણ છે સોહામણું. જશોદામાં પોઢિયા પલંગમાં ને જશોદામાં પોઢિયા પલંગમાં પછી પધરા
શ્યામ સુંદરાય રે કાના તારું વન રાવણ સોહામણું. અરે કાના તારું વન રાવણ સોહામણું. કાના તારું ગોકુળિયું છે. દીકરીને હાથમાં લીધી, દીકરીને હાથમાં લઈને ટોપલામાં પધરાવી મસ્તક પર ધારણ કર્યું છે. જમનાજીની અંદર જે કેડીઓ પડી હતી એ કેડીઓની અંદર ધીરે 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 કરતા કરતા હાલ્યા જાય છે. દીકરીને લઈ વાસુદેવ હાલિયા આવ્યા મથુરા મોજારની અંદર પહોંચી ગયા. અંદર જ્યાં જાય છે બેડીઓને બાંધવી ન પડે, બેડીઓને નાખવી ન પડે, જેલના દરવાજાઓ બંધ ન કરવા પડે, સૈનિકોને જગાડવા ન પડે, બધું ઓટોમેટિક થતું જાય છે. કારણ કે ગયા ત્યારે બ્રહ્મને માથે લઈને ગયા હતા અને આવ્યા ત્યારે બ્રહ્મને ઉતારીને આવ્યા હતા. બ્રહ્મ જ્યારે માથે હોય ત્યારે જગતના બંધનો સતાવતા નથી, પણ બ્રહ્મ જેવા નીકળી જાય છે ત્યારે દુનિયાના બંધનોમાં ફસાઈ જાય છે. હવે મ્યાનકોલી તલવાર હાથમાં લઈને કંસ જે રખડતો હતો, એ કંસને જેવી ખબર પડી કે દેવકીએ એક દીકરીને જન્મ દીધો છે, તુરંત આવ્યો. કોઈ પણ સંજોગોની અંદર આપણે મૂકવાનું થતું નથી. દીકરીને પછાડી પાટમાં ને કાય, દીકરીને પછાડી પાટમાં ને એ તો વીજળી થઈ ઉડી આકાશ રે કાના તારું. અરે કાના તારું વન રાવણ સોહામણું. વાલા તારું વન રાવણ સોહામણું. અરે વાલા તારું વન રાવણ સોહામણું. મ્યાનખોલી તલવાર હાથમાં ધારણ કરીને દેવકીનો 8મો પુત્ર મારો કાળ, દેવકીનો 8મો પુત્ર મારો કાળ, દેવકીનો 8મો પુત્ર મારો કાળ. ભોજનના ભાણામાં ભોજન ન ભાવે, રાજપાઠની અંદર રાજપાઠ ન ગમે, સભાની અંદર કોઈ નિર્ણય ન આવે, ચીડચીડો સ્વભાવ થઈ ગયો એકદમ. કારણ કે મૃત્યુ સામે આવતી દેખાણી છે. ગમે એમ કરીને આજ કારાગૃહની અંદર જઈને દેવકીનો જે દીકરી છે એ દીકરીને ગમે થાય, બસ મારા કાળને મારી નાખું, પછી મને એકદમ શાંતિ થઈ જાય, પછી મને એકદમ નિરાશ થઈ જાય. અને એ દીકરીને મારવા માટે થઈને જ્યાં દોડે છે, દેવકી કહે, અરે ભાઈ, મારો 8મો દીકરો તારો કાળ હતો, આ દીકરી છે, આને તારું હું બગાડ્યું? આ જગતમાં દૂધ પીતી કરવાનો પહેલો વિરોધ દેવકીએ કર્યો હતો. ભ્રૂણ હત્યાનો પહેલો વિરોધ દેવકીએ કર્યો હતો કે આ દીકરી છે, આને તારું હું બગાડ્યું, આને નો મરાય. દીકરીને પછાડી પાટમાં, દીકરીને પછાવી પાટમાં. હજી તો આમ સમજાવવા જાય છે દેવકીજી, સમજાવવા જાય છે કે ઉભો રહી જા કંસ, ઉભો રહી જા, આ દીકરી છે, આને તારું કાંઈ નથી બગાડ્યું, આને મારમાં, આને છોડી દે, આ તને કાંઈ નહીં કરે, આ તારો કાળ નથી, આ દીકરી છે. અને આમ કહેતાની સાથે કંસ તો 1 મિનિટ માટે ઊભો ન રહ્યો. પગ પકડા ગોળ 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 ફેરવી દીકરીને આમ ઘા કરીને પાટમાં પછાડી, વીજળી થઈ ઉડી આકાશ રે કાના તારું વન રાવણ સોહામણું. અરે કાના તારું વન રાવણ સોહામણું. એ વાલા તારું ગોકુળિયું છે ગામડું. વાલા તારું ગોકુળિયું છે ગામડું. પરમાત્માની સુંદર લીલા વીજળી થઈને આકાશમાં ઉડી ગઈ. વિંધ્યાચલ પર્વત પર વિંધ્યવાસિની માતા
ત્યાં જઈને સ્થાપિત થયા. આજે પણ એ દેવીનું મંદિર ત્યાં બિરાજમાન છે. એની ચર્ચાઓ કરવામાં આવી. અવકાશમાં ગઈ માયાએ ચર્ચા કરીને કીધું છે, કંસને ચેતવો છે. હે કંસ, આ તો શું કરી રહ્યો છે? તારા મનની અંદર એમ છે કે તું મને મારી નાખીશ, તારો ઉદ્ધાર થઈ જશે. તારો મારનાર તો બીજે ક્યાં છે? મને મારીને કંસ શું કરે રે તું? મને મારીને કંસ શું કરે ને તારો મારનાર? હે તારો મારનાર, હે તારો મારનાર ગોકુળિયા ગામ રે વાલા, તારો વન રાવણ સોહામણું. કાના તારો ગોકુળિયું છે ગામડું વાલા, તારો વન રાવણ સોહામણું. કાના તારો ગોકુળિયું. દીકરી કહે છે કે મને મારીને શું કરે? તારો મારનાર તો બીજે ક્યાંક મોટો થઈ રહ્યો છે. જા, જઈને એને ગોત. મારાથી તારો ઉદ્ધાર નહીં થાય. માયાને જ્યારે મોકલી હતી ત્યારે ભગવાનને કીધું હતું કે જોજો, કંસને મારવાનો નથી, એને થોડીક શીખ આપવાની છે. એને થોડીક સબક શીખાડવાની, થોડીક સજા કરજો, મારતા નહીં. મારવા માટે તો હું ધક્કો ખાઉં છું. વીજળી થઈને અવકાશમાં ઉડી ગઈ ને એવો પરચો બતાવ્યો. કંસ ત્યાં ઉભીને થરથર ધ્રુજવા લાગ્યો, દેવકીની માફી માંગવા લાગ્યો. અરે દેવકીને કહે છે કે આ યોગ માયા દેવીનું સ્વરૂપ છે. તેથી આકાશવાણી થઈ હતી, દેવતાની વાણી હતી. દેવતાઓએ એવું કીધું કે દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે. અને આ યોગ માયા એમ કહે છે કે તારા 8મા ગર્ભમાંથી જન્મ લીધો છે. દેવકીની માફી માંગતા કીધું છે કે આ યોગ માયા એવું કહે છે કે 8મો ગર્ભ છે. અને એને એમ કીધું કે તારો કાળ બીજે મોટો થઈ રહ્યો છે. અને તેથી દેવતાઓએ એમ કીધું છે કે દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે. હવે આ તારો 8મો ગર્ભ છે, આ એમ કે છે ક્યાંક મોટો થાય છે. ને તેથી એમ કહેતા હતા કે 8મો. દેવતા ખોટા કે યોગ માયા ખોટી? એક તો ખોટું હોય ને ગમે એમાંથી, બે થોડા આચા હોય. કંસ મૂંઝાઈ ગયો, એકદમ ડરી ગયો. ડરેલો કંસ દેવકીની માફી માંગીને કહે છે કે માફ કરજે બેન, મારી ભૂલ થઈ ગઈ. કાનુડો તે હાલું હાલું થઈ રહ્યો ને, કાનુડો તે હાલું હાલું થઈ રહ્યો ને. કાય જાય છે, એ કાય જાય છે, એ કાય જાય છે. ગોકુળ ગામ રે વાલા, તારું વન રાવણ સોહામણું. વાલા તારો વન રાવણ સોહામણું. એ કાના તારું ગોકુળિયું છે ગામડું. અરે કાના તારું ગોકુળિયું છે ગામડું. હે કન્હૈયા, હે કાના, ગોકુળ તારું ગામ છે. યોગમાયાએ સુંદર પરચો બતાવ્યો છે. કંસ ડરી ગયો છે. દેવકીની માફી માંગી મહેલની અંદર જઈને એકદમ ઘુમરે ચડ્યો છે. આજો આહા, ગોટે ચડ્યો છે. ક્યાં હશે મારો કાળ? ક્યાં હશે મારો કાળ? ક્યાં હશે મારો કાળ? વિચાર કરે છે. આ 2-3 દિવસની અંદર જેટલા તાજા બાળકો જન્મા છે ને બધાને મરવી નાખો. લગભગ બાળકોને મરવી નાખે છે. પછી તો ભગવાને વિચાર કર્યો કે જો બધાય આપણી હારે જન્મેલા આપણા હારે થયા મરી જાય તો આપણા ભાઈબંધ દોસ્તાર કોણ થાય? એટલે પછી ભગવાન કે મારે થોડીક પરચો બતાવવો પડે.
કંસનો મતલબ જ થાય છે કે મારવું ને કાપવું ને હત્યા કરવી ને આ બધી જે વસ્તુઓ છે એને કંસ કહેવાય. હવે થોડી વાર માટે ગોકુળમાં આવી જાય ફરી પાછા. અહીંયા નંદ અને જશોદાને ઘેર ભગવાનનું પ્રાગટ્ય થાય છે. જુઓ ભાઈ, આજથી 5000 વર્ષ પહેલા જ ભગવાનનું પ્રાગટ્ય થાય એવું નથી. આજે પણ ભગવાનનું પ્રાગટ્ય થઈ શકે છે. આપણામાં પણ ભગવાનનું પ્રાગટ્ય થઈ શકે છે. અર્થ દર્શાવ્યો છે ભાગવતકારોએ કે નંદનો અર્થ એ થયો કે નંદ જ્યાં જાય ત્યાં આનંદ 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 ને આનંદ જ પથરાય છે. નંદ બધાયને આનંદ આપવા વાળો છે. એ જ્યાં જાય ત્યાં આનંદ જ આવે, આનંદ જ આવે, આનંદ. અચ્છા, આનંદ છે એ બે પ્રકારના છે. એક ટકાઉ આનંદ છે અને એક કાયમી આનંદ છે. ટકાઉ આનંદ કોને કહેવાય? તો કે કંઈક વસ્તુને સ્પર્શ કરવાથી આનંદ આવે, કંઈક વસ્તુને જોવાથી આનંદ આવે, કંઈક વસ્તુને સાંભળવાથી આનંદ આવે, કંઈક વસ્તુમાં ભ્રમણ કરવાથી આનંદ આવે, કંઈક વસ્તુને ખાવાથી આનંદ. જેમ આપણે ગઈકાલે પૌવા બટેટા ખાધા, આનંદ આવે એવા હતા. પરંતુ એ પૌવા બટેટાનો આનંદ અત્યારે આવે? એ તો ખાધા હોય એટલી ઘડી જ આવે. એની 1 કલાક પછી ખાતા ખાતા જે આનંદ આવે એ જ આનંદ કાયમ નથી રહેતો. અત્યારે આપણે કથા શ્રવણ કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, અને આ કથા સાંભળતા સાંભળતા આ મંડપની અંદર જે આનંદ આવે છે એ જ આનંદ, હા એમાં થોડોક ફરક પડી જાય છે, પણ એ જ આનંદ અહીંથી આપણે ઘેર જઈએ પછી નથી આવતો. આની આ વાતની ચર્ચા આપણે ઘરે બેઠા બેઠા કરતા હોય તો અત્યારે જે આનંદ આવે એમાં આ આનંદમાં ફેર પડી જાય છે, એમાં બદલી થઈ જાય છે. અમુક વસ્તુઓમાં ભ્રમણ કરવાથી આનંદ આવે છે. કોણું કોણું ખડ હોય, એકદમ લીલું ઘાસ, દેશી ભાષામાં લોન, સુધરેલી થોડીક ભાષામાં લોન, આપણી ભાષામાં ધ્રોખડ. એ લોન ઉપર હાલતા હોય ને ત્યારે વહેલી સવારે એ જે આનંદ હોય એ આખો જુદો હોય છે. એ જ વસ્તુ તમે બપોર હોય ત્યારે ભાદરવાના ધોમ તડકાની ઉપર હાલો તો એમાં આનંદ ન આવે. અમુક વસ્તુ જોવામાં આનંદ આવે છે, પણ કેટલી ઘડી એ જોઈએ ત્યાં સુધી, જોઈ લીધા પછી એમાં આનંદ નથી આવતો. એટલે એ જે આનંદ છે એ આનંદ ટકાઉ નથી. એ આનંદ છે એ સીમિત આનંદ છે. જેટલો સમય આપણી પાસે છે એટલો સમય જ આવે છે, પછી નથી આવતો. અને અમુક આનંદ છે એ પરમાનંદ છે કે જે આપણે સૌ આનંદના અંશો છીએ. એટલે અમુક આનંદ પરમાનંદ છે, જેના હૃદયમાં સતત રામ વસી ગયા છે, એને આઠે પોર આનંદ 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 અને આનંદ એ સિવાય બીજી એક વાત નથી. જય હો જય. કારણ કે અંશતઃ આપણે પરમાનંદના અંશ જ છીએ ને, ભગવાનના અંશ છીએ, અને ભગવાનના અંશ છીએ એટલા માટે થઈને આપણને આનંદ જ ગમે છે. આનંદ સિવાય બીજું કંઈ ગમતું નથી. નંદ જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં આનંદ, જ્યાં જાય છે ત્યાં આનંદ, જ્યાં જાય છે ત્યાં આનંદ. આપણે અમુક જગ્યાએ જઈએ તો આનંદ આવે, જે આપણા સ્વભાવ વાળા હોય છે. અમુક જગ્યાએ જઈએ ત્યારે આનંદ આવતો નથી. ત્યારે માણસોને મોઢું બગડી જાય કે ઓહો હો, આપણે આ સાના માના એવા મજાના બેઠા હતા ને આ ક્યાંથી આવ્યો, એમ થાય કે ન થાય? આવ્યો કે આવી એમ. એક પરદેશ ગયો એ સાંભળે ને એક પાસે ના પોહાય. એક વિદેશમાં રહેતો હોય બહુ યાદ આવે છે, એક આપણી એકદમ બાજુમાં રહેતો હોય તો આપણને એમ થાય કે આડો ન આવે તો સારું. એટલે તમે જ્યાં જાઓ ત્યાં આનંદ પાથરો તો નંદ. પછી કીધું છે જશોદા કોને કહેવાય, યશોદા કોને કીધું છે? યશ ઇતિ યશોદા, બીજાને યશ આપનાર એટલે યશોદા. ઘણા માણસોને આદત હોય, એને ઘેર પ્રસંગ હોય, કોઈ પાસેથી 5 રૂપિયા લીધા ના હોય, હકડે ઠઠ માણસોને ભેગા કર્યા હોય, બધાને જમાડ્યા હોય,
ખૂબ વિશાળ ભોજન કરાવ્યું હોય, ખૂબ આનંદથી ભોજન કરાવ્યું હોય, અને આનંદથી ભોજન કરાવીને જેટલા જેટલા મહેમાનો આવે એ બધાય મહેમાનોને એમ કીધું કે તમે આવ્યા એટલે અમારો પ્રસંગ સારો લાગ્યો, તમે આવ્યા એટલે અમારો પ્રસંગ સારો લાગ્યો, તમે જો ન આવ્યા હોત ને તો આ પ્રસંગ રૂડો ન લાગે. જેમાં પહેલા દિવસેથી હું કહેતો આવું છું કે તમે બધા છો એટલા માટે આ કથા શોભે છે, બાકી કથા તો થવાની જ હતી. જો તમે ના હોત તો અત્યારે જેટલું શોભે એટલું કદાચ ના શોભતું હોત. આ તમે બધા છો એટલા માટે આ કથા શોભે છે. તમે છો એટલે અમે છીએ, અમે છીએ એટલે તમે છો એવું નથી. બાકી પોતપોતાની રીતે તો બધું ચાલે જ છે. એકાબીજા ઉપર કોઈ એવું ભારણ પાછું નથી મૂકવાનું કે અમે છીએ એટલે જ હાલે છે, એવું નથી. હાલવાનું તો છે જ, પણ એની શોભા ક્યારે વધે છે? અરે બધા એક સાથે મળી જાય છે ત્યારે. એમ જશોદાનું શું કાર્ય છે? એના ઘરનો પ્રસંગ હોય કે કાંઈ પણ હોય, ગામને એવું કહે છે કે તમે આવો છો ને એટલે અમારું આંગણું રૂડું લાગે છે, બાકી અમારું આંગણું રૂડું નથી લાગતું. જેમ તમે અહીંયા આવીને બેસો છો ને કથા સાંભળો છો એટલે આ કથાને શોભા થોડીક વધી જાય છે, નહીંતર આ કથા એટલી વધારે શોભે નહીં. આયોજન તો થઈ જાય છે, પણ માણસ વગર શું કરવાનું? યશ ઇતિ યશોદા, બીજાને યશ આપવો એટલે જશોદા. હવે તમે જ્યારે બીજાને યશ આપો છો એટલે જશોદા થઈ જવાય છે. જશોદાજીએ એક એક વ્યક્તિને પગે લગાડ્યો છે, કનૈયાને, એક એક વ્યક્તિને, કે જો લાલા લે આને પગે લાગ, આને તારી માટે બહુ માનતાઓ કરી હતી. લાલા લે આને પગે લાગ, આને તારી માટે બહુ ઉપવાસો કર્યા હતા. લાલા આને પગે લાગ, આને તારી માટે બહુ વ્રત કર્યા હતા. એક એક વ્યક્તિને એક એક વ્યક્તિને જશોદાજી પગે લગાડે છે, એક એક વ્યક્તિને પગે લગાડે છે. યશ ઇતિ યશોદા, બીજાને તમે જ્યારે યશ આપો છો એટલે યશોદા. હવે આવી જાવ કૃષ્ણ ઉપર. કૃષ્ણ ઇતિ આકર્ષિત, કૃષ્ણનો અર્થ થાય છે આકર્ષણ. આપણને એની તરફ ખેંચી લેવું, એના તરફ દોરી લેવું, એટલે કૃષ્ણ ઇતિ આકર્ષિત. હવે સમજાવું કે આપણામાં કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો કે આપણે જ્યારે કોઈ જગ્યાએ જઈએ અને કોઈ જગ્યાએ બેસીએ ત્યારે લોકોના મોઢા ન બગડી જાય ને આપણા બેસવાથી લોકોને આનંદ આવે એટલે આપણે જ નંદ થયું ને, આપણે જ નંદ. અને પછી આપણે જ્યારે ઘરે પ્રસંગ કરીએ છીએ અને બીજાને જ્યારે યશ આપીએ છીએ કે તમે હતા એટલે શોભે છે, તમે હતા એટલે શોભે છે, તમે હતા એટલે શોભે છે, એટલે આપણે જ જશોદા. નંદ પણ આપણે છીએ અને યશોદા પણ આપણે છીએ. અને આપણો સ્વભાવ જ્યારે આવો થઈ જાય છે, આપણે જ્યાં જઈએ ત્યારે લોકોને આપણાથી આનંદ આવે અને આપણે કરેલા જે કામ છે એની કીર્તિ બીજા ઉપર નાખી, ભલે મહેનત આપણે કરી હોય, ચોખ્ખી ખબર જ હોય કે આપણે જ કર્યું છે, તેમ છતાં પણ આપણે બીજાનું કહેવું કે તમે હતા એટલે થયું, અમારે એકલા જ ના થાય. મહેનત આપણે કરી હોય તેમ છતાં પણ બીજાને કહેવાનું કે તમે છો એટલા માટે થયું છે, એટલે યશોદા. એટલે આપણે જ્યાં જઈએ ત્યારે આનંદ પણ આવે છે ને ત્યાં ગયા પછી આપણે કરેલી જે મહેનત છે એ મહેનતનો જે યશ છે એ યશ આપણે બીજાને દઈ દઈએ છીએ, એટલે યશોદા પણ આપણે. અને નંદ અને જશોદા જ્યાં ભેગા થાય પછી આપણી તરફ આવો સ્વભાવ આપણો હોય એટલે લોકોનું આપણી પ્રત્યે આકર્ષણ થાય ને, કે ભાઈ ફલાણો માણસ છે બહુ સારો છે, આ વ્યક્તિ બહુ સરસ છે, આ વ્યક્તિ બહુ મજાનો છે, એટલે આકર્ષણ થયું. અને આકર્ષણ થયું એટલા માટે આકર્ષણ એટલે જ કૃષ્ણ. તમારા પ્રત્યે જ્યારે લોકોનું આકર્ષણ થાય છે પછી અંદરથી કૃષ્ણનું પ્રાગટ્ય થઈ જાય છે. આ રીતે આજે પણ ભગવાન પ્રગટ થાય છે. કૃષ્ણ ઇતિ આકર્ષિત, આ અર્થ સમજાયો છે. જશોદાજી પલંગમાં સૂઈ રહ્યા હતા. જશોદાજીને પુનર્જન્મની અમુક કથાઓની ચર્ચાઓ ભાગવતકારોએ કરી છે. પુનર્જન્મના ઘણા ઘણા પુણ્ય હતા, ઘણા ઘણા પુણ્ય હતા.
જે વ્યક્તિ સ્વપ્ને પણ એને એવો ક્યારેય દુશ્મનો માટે પણ સ્વપ્ને એવો વિચાર ન કર્યો હોય કે આનું ખરાબ થાય, એને ઘેર ભગવાન જન્મ ધારણ કરે છે. જેને કારણ કે સપનામાંય તમારા મનની અંદર ખોટા વિચારો આવે તોય ભગવાનને તો ખબર પડી જ જાય છે. હા, એ તો બધું જાણી જ જાય છે. સ્વપ્ને પણ જેને એવો વિચાર ન આવે કે દુશ્મનોનું ખરાબ થાય, એ વ્યક્તિ જેને કે 9 લાખ ગાયો દૂધતી હોય ને ઘરમાં કોણ છે. હવે વિચાર કરીએ, આપણે 50 હો કે 1000 2000 કે 4000 ગાયો હોય તો કેવડું ગ્રાઉન્ડ જોઈએ, ગૌશાળા કેવડી જોઈએ? 9 લાખ ધેનું થાય કેમ? એની ગૌશાળા કેવડી? જશોદાજી ગાયો દોઈ ક્યારે લે? એના વાહિંદા કેદી થાય? આમાં તો પછી 16108 ભગવાન સમજીને કર્યું હોય કે મારી માને ઉપાધિ નહીં બહુ જાજી કે બધાય થોડા થોડા ભાગ પાડે ને તોય થઈ જાય. કે એને ગાયોને પાવા ને એને વાહિંદા કરવા ને એને નાખવા. એનું દૂધ, એનું માખણ બધું કઈ રીતે? ગોવાળિયાઓ બધા સાથે મળીને રમતા હોય. 4-5 ગોવાળિયા ટોળે મળીને, 4-5 ગોવાળો ટોળે મળીને, 4-5 ગોવાળિયા ટોળે મળીને, 4-5 ગોવાળિયા ટોળે મળીને, એક બીજાના કાંધે ચડીને, એક બીજાને કાંધે ચડીને, એક બીજાના કાંધે ચડીને, એક બીજાના કાંધે ચડીને, એ મટુકીમાં મોરલી મારે મારો કાન શ્યામ આવીને મારી મટુકી ફોડે. એ ઘમર ઘમર મારું ભલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે. મટુકીમાં મોરલી મારે મારો કાન શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઓજી રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઓજી રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. એ માખણ કેવડું, એ દૂધ કેવડા, એની છાશ કેટલી, એમાં જશોદાજીને ખબર જ ના હોય કે કોણ રાણી આવ્યા ને કોણ ક્યાંથી ખું. એ ભગવાન ભરોસે બધું આવેલું જતું હોય, વિશ્વાસે પડ્યું જતું હોય, ભરોસે પડ્યું. યશ ઇતિ યશોદા ને નંદ ઇતિ આનંદ. જ્યાં નંદ જાય છે ત્યાં આનંદ 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 ને આનંદ છવાઈ જાય છે. જ્યાં જશોદા જાય છે ત્યાં યશ આપતી જાય છે કે તમે છો એટલે થયું છે, તમે છો એટલે, નકર અમારું કામ નથી. જશોદાજી બહુ ભોળા છે, અતિશય ભોળા છે. જ્યાં ભોળ પણ છે ત્યાં વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. હે પ્રભુ પરમાત્મા, આખી સ્તુતિ સત્ય 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 કહેતા કહેતા કે સત્યનો સાથ દેવાનો છે, અસત્યનો સાથ નથી. ગઈકાલે આ વાત સમજાવી હતી, અસત્યનો સાથ નથી દેવાનો. કારણ કે સત્યનો સાથ એટલા માટે દેવાનો છે કે તમે ધરતી ઉપર અવતારને શું કામ આવો લીધો છે ધારણ? લીલાઓ કરવા માટે. તો એ તો બધું ઠીક છે, કાયવા એટલે કરવાની, પણ ખરો અર્થ પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્ટકૃતામ, ધર્મની સંસ્થાપના કરવા માટે.
અને એમાં તમે કોઈ જે સત્ય હોય એનો જ સાથ દેજો. પછી એવું ના વિચારતા કે કારણ કે રાક્ષસો તરીકે જે આવ્યા છે એમાં કોક તમારા મામા છે ને કોક તમારા માસી છે ને કોક ફૂઈનો દીકરો છે ને બંધનમાં ન ફસાતા. શિશુપાળ ફૂઈનો દીકરો છે. શિશુપાળના જ્યારે જન્મ થયા છે ત્યારે અમુક વધારાની આંગળીઓ અને અમુક કંઈક શરીરના વધારાના અંગો એવું એ સાથે જન્મ્યો હતો. એટલે શિશુપાળની માતાએ પૂછ્યું કે આ ત્યારે એને કહેવામાં આવ્યું કે આ જેના હાથમાં જાય ને વધારાના અંગ ખરી જાય એના હાથે એનું મૃત્યુ એમ સમજજો. ભગવાન ફૈબાને ઘેર આટો મારવા ગયા. બાળક ઘોડિયામ રમતો હતું એટલે ભગવાનને એમ થયું કે લઈને ફૂઈનો દીકરો છે ને તે થોડીક વાર હાથમાં લઈને તેડું ને રમાડું. જેવા તેડવા ગયા હોય એટલે આંગળીઓ માંડી પડવા. આંગળીઓ બળવા માંડી ને એટલે શિશુપાળના માતા કનૈયાના પગ પકડી લે છે કે તું આને મારતો નહીં હોય. ભગવાન કે હવે એ તો જો આનું વધ મારી હાથે લખ્યું હોય, આનું મોત મારા હાથે લખ્યું તો એમાં હું કાંઈ નહીં કરી શકું, પણ એને અમુક માફ કરી દઈશ. તો માફમાં શું કરવાનું છે તો કે હો ભૂલ માફ કરીશ. જેવી 101મી ભૂલ થશે એટલે પછી સુદર્શન હાથમાં જ છે ફૂંક મારવાની વાર છે, પછી એને હું મારી નાખીશ. માસી પૂતના સર્વપ્રથમ પૂતનાથી ઉદ્ધાર કરે છે. રામકથાની અંદર પણ ભગવાને સર્વપ્રથમ નારીથી ઉદ્ધાર કર્યો હતો. કૃષ્ણ કથામાં પણ સર્વપ્રથમ પૂતનાથી ઉદ્ધાર કરે છે, કારણ કે સ્ત્રી જ છે જે જન્મ આપનાર છે. એટલે રાક્ષસોની માતાને જ મારી નાખીએ તો હવે આગળ બીજા રાક્ષસોનો વધારો થાય નહીં, સૈન્ય એટલું ને એટલું રહે, પછી આપણે એટલાને ને એટલાને કેમ મારવા એનો વિચાર કરવાનો. એટલે અહીંયા પણ પેલા પૂતનાને મારે છે. હવે ભગવાન ગોકુળમાં તો બધાયરા છે. દેવતાઓએ જે સ્તુતિ કરી છે કે સત્યવ્રતમ સત્યપરમ, સત્યનો સાથ દેવાનો છે ભગવાન. કંસ મામા ભલે થતા હોય પણ મારવાના થાય છે. ભગવાન એને પણ એનું પણ કલ્યાણ કરી નાખે છે. પછી તો સકટ ભજન ને કેટલા એવા એવી કથાઓ છે. ગઈ આવતીકાલથી આપણે એ બધી જ કથાઓને વિસ્તારથી સાંભળીશું. પરમાત્માની સુંદર આ કથા છે. જશોદાજીના ખોડાની અંદર જ્યારે ભગવાન સૂતા હતા, જશોદાજીને ખબર નથી કે એણે એક બાળકને જન્મ દીધો છે. જશોદામાં પોટિયા પલંગમાં ને પધરાવ્યા શ્યામ સુંદરાય, અને ખૂબ સેવા કરે છે. એટલા માટે એ સંત જ્યારે જાય છે ત્યારે આશીર્વાદ આપતા આપતા જાય છે કે તમને સંતાન થાય. ભગવાન જનંદ કહે આ ઉંમરે થોડું સંતાન થાય. 90 વર્ષે આપણે કોઈક આશીર્વાદ આપે કે તમને દીકરો થાય તો એ આપણે થોડીક વાર નવાઈ લાગે કે ન લાગે? 90 વર્ષે દીકરો થાય, તમને દીકરો થાય. ભગવાન એ પ્રમાણે અવતારને ધારણ કરે છે. પછી બને છે એવું કે બલરામજી તો હજુ 1 વર્ષ પહેલા આવી ગયા છે. ભગવાનની વાયડાઈ તો જુઓ. બલરામ 1 વર્ષ પહેલા આવી ગયા ને તોય હજી બલરામનું નામકરણ નથી થયું. નામકરણ બેના ભેગા થાય છે. આ દાદાગીરી કહેવાય. નામકરણ બેના ભેગા થાય છે. રોહિણી માતા છે ને એ બહુ દુઃખી છે. દુઃખી છે એનું કારણ છે કે આજે જ સવારે શ્યામભાઈ પરાસરની કથા સાંભળતો હતો, ત્યારે હિન્દી કથાવાચક છે, બહુ સારી કથા વાંચે છે. એ કહેતા હતા કે બલરામજીનો જ્યારે જન્મ થયો છે ત્યારે બલરામજીએ આંખે નથી ખોલી અને બાળાસાદય નથી કર્યો. બલરામ રેડા પણ નથી અને બાળાસાદ પણ નથી કર્યો. હવે ગોકુળની અંદર જ્યારે જ્યારે જે કાંઈ પણ પ્રસંગો થાય છે એ બધા પ્રસંગોમાં રોહિણી એટલે બલરામજીની માતા, વાસુદેવના બીજા પત્ની દેવકી અને વાસુદેવજીને જ્યારે કંસે કારાગૃહની અંદર પૂરી દીધા હતા
ત્યારે રોહિણી રક્ષા માટે થઈ અને વસુદેવજીના મિત્ર સાથે ગોકુળમાં હાલ્યા ગયા હતા, એને ઘેર રહેતા હતા. એ સમય દરમિયાન બને છે એવું કે ગોકુળમાં જ્યારે જ્યારે ઉત્સવો થાય છે ત્યારે એ ઉત્સવોની અંદર રોહિણી હાજર રહેતા નથી. અચ્છા, હાજર નથી રહેતા એનું કારણ શું? તો કે એ સમય દરમિયાન એવી વિચારધારાઓ હતી કે જેનો ધણી સંકટમાં હોય એને સારા કાર્યની અંદર વધારે ભાગ ન લેવાય, જેનો ધણી મૃત્યુ પામ્યા હોય એને સુકનના કર્મની અંદર ભાગ ન લેવાય, એને વધારે હસાય નહીં, વધારે બોલાય નહીં, વધારે આનંદ ન લેવાય. જેના ધણી ઉપર આફતો હોય એને હારા કામ, અથવા તો જેનો ધણી વિદેશ ગયો હોય એને વધારે આનંદના કર્મની અંદર બહુ ધ્યાન ન દેવું. જેનો ધણી ઉપર મૃત્યુની તલવાર લટકતી હોય એને બહુ આનંદના કામની અંદર ભાગ ન લેવો. એટલે રોહિણી છે એ આનંદના કામની અંદર બહુ ભાગ નતા લેતા, છેટા છેટા રહેતા હતા. કારણ કે આને જેલમાં પૂર્યા હતા એટલે એનો ધણી સંકટમાં હતા, કાળાગ્રહની અંદર. પણ ચિંતા બહુ કરતા હતા. મારો દીકરો જન્મો છે, એનું 1 વર્ષ થઈ ગયું, હજી એને આંખ નથી ખોલી, ક્યાં કે આંધળો તો નહીં હોય ને. મારા દીકરાનો જન્મ થયો છે, 1 વર્ષ થઈ ગયું છે, હજી એને મોઢું નથી ખોલ્યું, ત્યાં કે મૂંગો તો નહીં હોય ને. બોલાવી બોલાવીને થાકીએ છીએ પણ કઈ જવાબ નથી દેતો, ક્યાં કે બેરો તો નહીં હોય ને. આવા જુદા જુદા જે વિચારો છે, કારણ કે માં છે એટલે 1000 વિચારો નોખા નોખા આવે. આવા જુદા જુદા જે વિચારો છે એ રોહિણીના મનની અંદર આવતા હતા. એટલે એ સમયગાળા દરમિયાન 1 વર્ષ જ્યારે પૂર્ણ થયું છે એ પછી ભગવાન બાળા સાદય કરે છે, શેષનાગ એટલે બલરામજી, અને આંખો પણ ખોલે છે. હવે આની પાછળનું રહસ્ય ભાગવતકારોએ દર્શાવ્યું છે કે બલરામજીએ 1 વર્ષ સુધી શું કામ આંખ નહોતી ખોલી, 1 વર્ષ સુધી શું કામ બાળા સાદ નહોતો કર્યો. તો એની પાછળનું રહસ્ય દર્શાવતા એવું કીધું છે કે જ્યારે ભગવાન રામા અવતારની અંદર પધાર્યા હતા ત્યારે શેષનાગનો અવતાર લક્ષ્મણ હતો. એટલે લક્ષ્મણજી નાના હતા ને રામજી મોટા હતા. હવે બને છે એવું કે રામજી મોટા છે એટલા માટે ગમે કે ન ગમે, મર્યાદા પુરુષોત્તમનો અવતાર હતા એટલે લક્ષ્મણને ગમે, કારણ કે શેષનાગ અને ક્રોધનો અવતાર. રામને મર્યાદામાં રહેવાનું છે, એકદમ શાંત થઈને રહેવાનું છે. લક્ષ્મણને ગમે કે ન ગમે, રામ કહે એમ કરવાનું. નકર એને એમ હતું કે હમણાં આને મારી નાખવું, પણ રામ કે નથી મારવા, એટલે લક્ષ્મણને મારવા હોય તો એ છોડી દેવા પડે, કારણ કે મર્યાદા પુરુષોત્તમનો અવતાર, રામ કહે એમ કરવાનું. અને આ કૃષ્ણ એટલે પછી જ્યારે કૃષ્ણ અવતારની અંદર આવવાનું થયું ને ત્યારે બલરામજીએ ચોખવટ કરી કે આ વખતે, શેષનાગે ચોખવટ કરી કે આ વખતે તું મોટો નહીં થતો, હું મોટો થાય, એટલે હું કહીને એમ તારે કરવું પડીએ. આ રામા અવતારની અંદર મેં જોઈ લીધું, જેને તેને તું ગમે એમ જવા દેતા હતા તમે ભગવાન. તે આ વખતે ભગવાન નાના થયા ને બલરામજી મોટા થયા, તે આમાં અન્ય પૂર્ણ પુરુષોત્તમનો રોલ ભજવ્યો હતો. આ કોઈના બાપનું ન માને, એને પોહાય એમ જ કરે, એક કઈ જવાબ ન દે. હવે રામા અવતારની અંદર શેષનાગના અવતાર તરીકે લક્ષ્મણજી જ્યારે જન્મ લીધો હતો ત્યારે લક્ષ્મણજીએ બાળાસાદ કર્યો હતો. એનું કારણ રામજી પહેલા આવી ગયા હતા, એટલે આ અવતારની સાથે શેષનાગે રામના દર્શન કરી લીધા હતા અને એનો અવાજે સાંભળી લીધો હતો. પણ અહીંયા બલરામજી આવી ગયા હતા, પણ ભગવાન ક્યાં? એટલે શેષનાગે એવું વિચાર્યું હતું કે મારે આવતાની સાથે પહેલા કૃષ્ણના દર્શન કરવાના થાય છે, પછી જ બીજી જગતની દુનિયાઓને જોવી છે, જેથી કરીને આ માયા મને સ્પર્શ ન કરી શકે. અને એટલા માટે થઈને ભગવાન જ્યાં સુધી ના આવ્યા ને ત્યાં સુધી એની આંખ જ ના ખોલી. પછી બાળાસાદ કર્યો. અને પછી તો શું છે કે કૃષ્ણનો જ્યારે જન્મ થાય છે ને પછી નામકરણની અમુક વિધિઓ ને અમુક ચર્ચાઓ જ્યારે કરવામાં આવે છે ત્યારે નંદે એવું કીધું કે ભાઈ આ વખતે તો રોહિણીને કે તું અમારા આનંદમાં ભાગ લે, કારણ કે આ વખતે જો તું ભાગ નહીં લે તો પછી એક તો મોટી ઉંમરે અમારે સંતાન થયું છે, ગામના લોકોને બધાને એમ થશે કે આ નથી આવતી તો કંઈક કારણ હોવું જોઈએ, એટલે આ વખતે તારે ભાગ લેવો જોઈએ. રોહિણી જાય છે અને આ વખતે જ્યારે ભાગ લે છે પછી એવું બને છે કે નંદના આંગણાની અંદર જ્યારે
પરમાત્માની સુંદર લીલા થતી હતી. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને ચાતા યાદો મહામના आहूय विप्रान वेद ज्ञान स्नातः सूचिरलंकृत वाचयित्वा स्वरत्ययनं जात कर्मात्मजस्य वे कारयामास विधिवत પિતૃદેવાર્ચનમ તથા. બંનેને જ્યાં ભેગા કરવામાં આવે છે. હવે મથુરામાં તો ભગવાને જન્મતાની સાથે અવાજ નહોતો કર્યો, બાળાસાદ નહોતો કર્યો. ગોકુળમાં બીજા દિવસે સવારે બાળાસાદ કર્યો હતો. સુનંદા છે એ જશોદાજીની નણંદ છે, નંદની બેન છે. અને સુનંદા આવીને યશોદાની સેવા કરે છે. અને સુનંદાને ખબર પડી છે ગૌશાળાની અંદર ગાયોની સેવા કરતા નંદની પાસે જઈને, સુનો નંદ બાબા, જશોદા કો જાયો ભયો, જશોદા કો જાયો ભયો, જશોદા કો જાયો ભયો, જશોદા કો જાયો ભયો. નંદ બાબા તો રાજી રાજી થઈ ગયા. પછી આપણામાં એક રિવાજ છે થારી વગાડવાનો. કાહાની થારી વગાડી હતી. બાળકનો જન્મ થાય, દીકરાનો જન્મ થાય ને ત્યારે થાળી વગાડવાનો એક રિવાજ છે આપણા. સુનંદાએ થાળી વગાડી હતી. આખા ગોકુળવાસીઓને ખબર પડી. અને આખા ગોકુળવાસીઓને ખબર પડી પછી આખા ગોકુળની અંદર જન્માષ્ટમીને દિવસે નહીં પણ બીજે દિવસે નંદ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આઈએ આપણે પણ આજે થોડી વાર માટે ભગવાનના પ્રાગટ્યના વધામણાઓ ગાઈએ. આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામમાં. જેને રમવું હોય આજ રમી લ્યો. આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામના. યશોદાએ નંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં. જશોદાએ નંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. સાવરે સવારમાં યશોદાજી જાગ્યા. સાવરે સવારમાં યશોદાજી જાગ્યા. સાવરે સવાર માતા યશોદાજી જાગ્યા. સાવરે સવારે માતા જશોદાજી જાગ્યા. કૃષ્ણ મુખ જોઈ હરખાયા વધામણા રે ગોકુળ ગામમાં. કૃષ્ણ મુખ જોઈ હર ખાણા વધામણા રે ગોકુળ ગામમાં. આજ રે વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. દાસી દોડીને આવી નંદજીને પાસે. દાસી જો દોડી આવી નંદજીને પાસે.
મંગળ સંદેશા સુણાયા વધામણા રે ગોકુળ ગામ આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં યશોદાએ નંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં જશોદાએ નંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં ઘર ઘરથી નીકળી રજની ગોવાલણી ઘર ઘરથી નીકળી ગોપની ગોવાલણી ઘર ઘરથી નીકળી રજની ગોવાલણી ઘર ઘરથી નીકળી ગોપની ગોવાલણી નવા નવા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં એ નવા નવા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં યશોદાએ નંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં યશોદાએ નંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં ગોવિંદના નાથ આવ્યા આહેરો ને આજુ પડે ગોવિંદના નાથ આવ્યા આહેરો નાજુ પડે ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં એ ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં ઓ યશોદાએ નંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં એ યશોદાએ નંદ કુંવર છાયા વધામણા રે ગોકુળ ગામમાં યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા 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 એની અમને લાગી માયા રે સુદબુદ્ધ ખોયા એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા ઓ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની અમને લાગી માયા રે સુધ બુદ્ધ ખોયા એની મને લાગી માયા રે સુધ બુધ ખોયા પીળા રે પીતાંબર ફેર્યા અમારા મનડાને હેર્યા પીડા રે પીતાંબર પેરાય મારા મનડાને હૈરા પીળા રે પીતાંબર ફેર્યા અમારા મનડાને હેર્યા પીડા રે પીતાંબર પેરાય મારા મનડાને હૈરા અમારા કારજ કોડિયા રે કાનાને જોયા અમારા કાળજ કોરા રે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા અરે ચાલ છે ચટકતી તારી એના ઉપર જાવું વારી
અરે ચાલ છે ચટકતી તારી એના ઉપર જાવું વારી ચાલ છે કે ચટકી તારી એના ઉપર જાવું વારે એવી ભમી ગઈ મતી મારી રે કાનાને જોયા ભમી ગઈ મતી મારી રે કાનાને જોયા ભમી ગઈ મતી મારી રે કાનાને જોયા સયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે રે લોલ સયર મોરી રે ઉતારાનો કરનારો જાદવ રાય ક્યારે આવે રે લોલ એ આવશે સાતમને સોમવારે આઠમની અધરાતે રેલો યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા કાનાને જોયા કાન ચડ્યા કદમની ડાળ હેઠા ઉતરો ને ઓ કાન ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને માતા યશોદાજી બોલાવે કાન હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમની ડાળ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમની ડાળ હેઠા ઉતરો ને અરે ઉતારાવો રેડા તમને કાના ઉતારયો રડા તમને રે કાના ઉતારાવો રેડા તમને કાના ઉતારયો રડા તમને રે કાના તમને દેશો મેરી નામોલ હેઠા ઉતરો ને તમને દેશું મેળી કે રામો હેઠા ઉતરો ને હે કાન ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને હે કાન ચડ્યા કદમની ડાળ હેઠા ઉતરો ઓ વાયા ને વાદળું મત્યા વાહ વાયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળું મત્યા વાહ વાયા ને વાદળ ઉમટ્યા ઓ કુડ માટ હું ક્યાં મોર મળવા આવો સુંદર સાંભળ્યા ગોકુળ માટો ક્યાં મોર મળવા આવો સુંદર વર સાંભળ્યા ગોકુળ માટ હું ક્યાં મોર મળવા આવો સુંદર વર સાંભળા ગોકુળ માટો ક્યાં મોર મળવા આવો સુંદર વર સાંભળ્યા તમે મળવા તે ના આવો શા માટે તમે મળવા તે ના આવો શા માટે
સાંભળ્યા નહીં આવો તો નહીં આવો તો નંદજીની આણ મળવા આવો તમે આવો સુંદર વર સાંભળ્યા ફરવા હાથની રે રૂડા રાગની ધીરે મોર લડી ક્યારે વાગી કાન તારી મુરલીએ મોયને રોતા બાળ વેલા એવા હરવા હાથની રે રૂડા રાગની ધીરે મોરલડી ક્યારે વાગી ધીરે મોરલડી ક્યારે વાગી કાન તારી મોરલીએ મોઈને મામાને મોહાર મેલા એવા હરવા હાથની રે રૂડા રાગની ધીરે મોરલડી ક્યારે વાગે ધીરે મોરલડી ક્યારે વાગે ક્યારે વાગે ગોકુળિયું ગમતું નથી જ રે અને યમુના હારી ઝેર એ ભણવાના હારે જો ને વે અરે રે તે તો સિદ્ધ મેં કરાવ્યા સામળા અરે રે સિદ્ધ મેં કરાવ્યા સામળા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી આ રીતે ભગવાનની વધાઈઓ ગાવામાં આવી દૂધ ને દહીં ને માખણ ને બધું રેલમ છેલમ એકદમ ગોકુળમાં ઉડાવવામાં આવ્યું ઘેર ઘેરથી ગોપીઓ બહાર નીકળી અને જેવી આમ જ્યાં ખબર પડી ગોપીઓને કે જશોદાને ઘેર દીકરો જન્મ લીધો છે એટલે પહેલા તો ગોપીઓ મેડ્યું તૈયાર થવા બધાય પોતપોતાના કામ મૂકીને ગોપશ્ચા કર્ણ્યમુદિતા યશોદાયા સુતોદ્ભવમ આત્માનં ભૂષયામ ચક્રુર વસ્ત્રાકલ્પાંજનાદિભિ વિવિધ જાતના વસ્ત્રોને ધારણ કર્યા છે વિવિધ જાતના વસ્ત્રોને ધારણ કરી સુંદર સુંદર સાજ સજી કનૈયાને લાડ લડાવી અને લડાવવા માટે થઈ અને ગોપીઓ સુંદર સુંદર તૈયાર થાય ઓળખાતી નથી એ કઈ ગોપી કે આ કોણ છે એમ એવી તૈયાર થયું એવી તૈયાર થયું સુંદર સુંદર સજાવ્યા સાજ સજી અને જશોદાને આંગણે જઈ કનૈયાને ઝૂલો ઝૂલાવવા માટે ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી પારણીઓ બંધા માં યશોદા ગીત ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય પારણીઓ બંધાય જશોદાજી ગાય વાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય મારા લાલા નહીં ચૂકે ચોડું
એના ગીત મધુરા હું ગાઉં. મારો લાલા નહીં ચકે છોડું એમાં ગીત મધુરા હું ગાઉં. મારો લાલો લાલમ લાલ એના ગુલાબી છે ગાલ. મારો વાલો નાનો લાલ એના ગુલાબી છે ગાલ ગાલ. કેવો સુંદર સોહાય પારણિયું બંધાય જસોદાજી ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. અરે લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. એક એક ગોપી આવે ને એક એક ગોપી આમે બાળક નાનું હોય તો કોઈ કાનમાં ગાલમાં વાલ કરે ને અહીંયા કોઈ કાનમાં વાલ કરે ને કોઈ નાકમાં વાલ કરે ને કોઈ કપાળે હોય. ઓલાને બિચારાને હખનો હૂતો હોય તો હુવાનો જ એટલે મા હકનો એકદમ શાંતિથી ઘોડિયામાં હૂતો હોય પણ એક એક ગોપી જઈને એવા ઉઠાડ હચ બચાવી નાખે હકનો લેવા દઈએ શાંતિ અને માના કામ વધારે. છોકરું જ્યારે ઘોડિયામાં સૂતું હોય ને કોઈ વ્યક્તિ આવે ને એમ કે ક્યાં કને ઈ હૂતો છે હમણાં અવાજ ના કરતા ઘડીક વાર પછી આવજો ગમે એને કહી દઈએ કારણ કે એને ખબર છે આ જાગીએ તો આપણું બધું બગડીએ એ જાણે છે. હમણાં થોડીક વાર કોઈ જાતનો અવાજ ના કરતા છાના મના રહ્યો તમે. ભગવાન પારણામાં પોઢે છે પછી તો શું છે કે આ ઉત્સવ થયો ને આનંદ થયો ને ઉમંગ થયો ને રોહિણી જે જ્યાં એમ કહેવાય છે કે સામેલ નહોતા થતા એ રોહિણી પણ સામેલ થવા લાગ્યા. એને પણ નાચ્યા ને કીધા કારણ કે બલરામજી બોલવા લાગ્યા એટલે માનો ઓરખ એ વધી ગયો એ પણ સામેલ થયા. આનંદ ઉત્સવ પૂરો થયો ને આ આનંદ એટલો બધો છવાણો નંદ બાબા ભૂલી ગયા કે ટેક્સ ભરવાની તારીખ વહી ગઈ છે. કારણ કે મથુરામાં ઓલો વેરો દેવા જતા ને કંસને દૂધનો દહીંનો આપણા અટાણે આપણે એને જીએસટી કહીએ એ સમયમાં ટેક્સ હશે આ વેરો ખાતો. હવે અહીંયા ભગવાન મથુરામાં જાય છે ને ત્યારે એક ચર્ચા થઈ છે. ભગવાન નંદ જ્યારે જ્યારે પણ મથુરા જાય છે ત્યારે વસુદેવજીને મળવા માટે જાય છે. વસુદેવને મળવા માટે જાય એની પાસે બેસે એકાબીજાના દુઃખોની ચર્ચાઓ કરે છે એકાબીજાઓ કંઈક ને કંઈક વાતોચીતો કરે. પણ આજની જે મુલાકાત છે ને એ મુલાકાત કંઈક અલગ છે. એક મિત્ર એ દુઃખના પહાડ ઉપર જઈને બેઠો છે અને એક મિત્ર એ સુખના પહાડ ઉપર જઈને બેઠો છે પણ બેયની અંદર એક જરા પણ નથી હરખ છલકાતો કે નથી એકના અંદર દુઃખ છલકાતો. નહીતર આપણી માથે દુઃખ પડે એટલે આપણે આપણા મિત્ર આપણી બાજુમાં આવે ત્યારે આપણે શું કંઈ કહું તને બધી વાતો આવડે મારી જગ્યાએ બેહ તો તને ખબર પડે એકવાર. પણ અહીંયા એવું નથી થતું. બંને વાતોચીતો કરે છે પ્રેમથી બેસે છે. એક દુઃખના પહાડ ઉપર છે વસુદેવજી જેને 8 સંતાનોનો જન્મ થયો છે તેમ છતાં પણ એક દીકરો એના ખોળામાં રમતો નથી. 8 સંતાનોનો જન્મ બધાને કંસ આવીને મારી નાખે છે. એમાં પછી 7મો ને 8મો એ જે આપણે ચર્ચાઓ સાંભળી છે. અને એક નંદ છે કે જેને મોટી ઉંમરે એને આંગણે દીકરાનો જન્મ થયો છે અને સ્વયં બ્રહ્મ પધાર્યા છે. એટલે મોટી ઉંમરે ભગવાન આવીને બાળક તરીકે બધાર્યા છે એટલે એનો હરખ કેવો છે. અને આની 8 દીકરા હોવા છતાં પણ એના ખોળામાં એકય સંતાન નથી તેમ છતાં પણ નંદની સામે આજે એને પોતાના દુઃખને વ્યક્ત નથી કર્યું. વસુદેવજીએ કીધું છે કે નંદ સાંભળ્યું છે કે જશોદાજીને દીકરો થયો છે લાલો થયો છે. બધાય છે ભાઈ તને બધાય છે હો મારા તરફથી તારે ઘેર દીકરો થયો એની કૃષ્ણ જન્મની એ જાજી બધી વધામણી જાજી વધામણી જાજી વધામણી જાજી વધામણી. ત્યારે નંદે વસુદેવજીને કીધું
એ તો બધું ઠીક ભાઈ, પણ આ દેવકી ભાભીના ખોળામાં જો કદાચ એક બાળક રમતું હોત ને તો એનો આનંદ થોડોક વધારે હોત. પણ બંને મિત્રો ભેગા મળીને વાતોચીતો કરે છે, ચર્ચાઓ કરે છે, નિત્ય આનંદ કરે છે, એકાબીજાના દુઃખોને વ્યક્ત કરે છે, એકાબીજાની અંદર રહેલા જે કાંઈ પણ ભાવ છે એ ભાવની ચર્ચા કરે છે. કઈ રીતે નંદ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે, કઈ રીતે આ બધી, નહીતર જે આંગણે 8 દીકરા મૃત્યુ પામ્યા હોય એ આંગણે આવા આનંદની વાતો કરાય? આપણને અંદરથી પેલું ન થાય કે આને કઈ રીતે વાત કરવી એમ, પણ એ આંગણે આજ નંદ બધી માંડીને વાત કરે છે કે આવી રીતે હરખ થયો ને આમ થયું ને ગોપીઓ બધી રેમિયું થયું ને રાસ લીધા હતા, આ બધી જ વાતો કરી છે. અને અહીંયા વસુદેવજી એ હરખને પોતાના હૈયા ચરચો છાપીને હરખાવી લે છે. આવી બધી જ ચર્ચાઓ બંને મિત્રની વચ્ચે થઈ છે. અને એ બાદ આ કથાને સુખદેવજી મહારાજ પૂતના ઉદ્ધાર તરફ લઈ જાય છે. પૂતનાનો ઉદ્ધાર કઈ રીતે થાય છે એ કથાની ચર્ચા કરે છે. પણ આઈએ આજ સમય થયો છે એટલે આપણે આ કથાને અહીં વિશ્રામ આપીશું. પૂતના ઉદ્ધારની જે કથા છે એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. ભગવાન જ્યારે પૂતનાને આવતા જોવે છે ને ભગવાન આંખ બંધ કરી જાય કે આની સામું જો નજર પડી જાય તો જોઈને જ કલ્યાણ થઈ જાય, મારવાની જરૂર નહીં પડે ને આપણે એને મારવાની છે. પૂતના કોણ છે ને એ બધી ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આઈએ આજ આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોપાલ ગોપાલ ગાઈએ રે. ગોપાલ ગોપાલ ગાઈએ રે. ગોપાલ ગોપાલ ગાઈએ રે. ગોપાલ ગોપાલ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો,
राधे गोपाल कृष्ण गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे भजो गोपाल गोपाल गाइए रे हे भजो राधे गोपाल कृष्ण गाइए। बोल मोवेश्वर महादेव की जय द्वारिकाधीश की जय सिद्धि मात की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए आज आ कथा ने विश्राम आपीए। पूतना उद्धारनी कथा आवतीकाले। सर्व बहनों ने विनंती आरती करवा माटे आगळ पधारे। ये भागवत भगवान की है आरती पापियों को पाप से ये तारते ये भागवत भगवान की है आरती पापियों को पाप से ये तारते ये यमर पंथ ये मुक्ति पंथ ये पंचम वेद रिनाला नई ज्योत जगाने वाला नई ज्योत जगाने वाला नई ज्योत जगाने वाला हरि नाम यही हरि धाम यही हरि धाम यही हरि नाम यही ये जग मंगल की आरती पापियों को पाप उसे ये तारते ये भागवत भगवान की है आरती पापियों को पाप से ये तारते ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाली हरि दर्श कराने वाली हरि दर्श कराने वाली ये सुख करती दुख हरती सुख करती दुख हरती ये मधुसूदन की आरती पापियों को पाप से ये तारते ये मधुर बोल मम पंथ खोल सतमार्ग बताने वाली बिगड़ी को बनाने वाली बिगड़ी को बनाने वाली श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही ये प्रभु महिमा की आरती पापियों को पाप से ये तारती ये भागवत भगवान की है आरती पापियों को पाप से ये तारती कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वतीनाथ मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो। बोल मोवेश्वर महादेव देव की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव। आइए आ कथा ने આપણે વિશ્રામ આપીએ। આવતીકાલે ફરી આ કથાને આગળ વધારીશું।